चैनल ऑफ वडोदरा। श्री द्वारकाधीश मंदिर रायपुर अमदावाद खाते अभिवादन समारोहનું આયોજન કરવામાં આવ્યું હતું। श्री द्वारकाधीश मंदिर परिवार अमदावाद द्वारा तृतीय पीठाधीश्वर कांकरोली नरेश परम पूज्य गोस्वामी 108 श्री डॉक्टर वागीश कुमारजी महाराज जी ना जन्मदिवसना उपलक्ष्यमां तृतीय पीठ कांकरोली युवराज परम पूज्य गोस्वामी 108 श्री वेदांत कुमारजी महोदय श्री तृतीय पीठ कांकरोली युवराज परम पूज्य गोस्वामी 108 श्री सिद्धांत कुमारजी महोदय श्रीना मार्गदर्शનમાં वल्लभ कुल आचार्यो सनातन धर्मना आचार्यो તેમજ વિદ્વાનોનો દ્વારા તૃતીય પીઠાધીશ્વર कांकरोली नरेश परम पूज्य गोस्वामी 108 श्री डॉक्टर वागीश कुमारजी महाराजना अभिवादन समारोह श्री सर्वोत्तम जी पुस्तक विमोचनનું आयोजन टागोर हॉल अमदावाद खाते કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની આજુબાજુના શહેરના અસંખ્ય વૈષ્ણવોએ ઉપસ્થિત રહીને અલૌકિક આનંદનો લાભ લીધો હતો। બડવાનીથી સ્પેશિયલ મારા કહેવાથી આવેલા ओम प्रकाश जी यादव जी रमेश भाई परीखना परिवार मांथी उपस्थित श्री अमित भाई जेमने पण मैं स्पेशल बोलाव्या छे कारण के वल्लभ विद्यापीठ नो कोर्स लख्यो होय तो अमित भाई ना पिताश्री रमेश भाई लख्यो छे। आज घणी बधी चर्चाओ थई, परंतु बे व्यक्ति एवा अहींया शरूआत में बोल्या। एक किरण भाई आचार्य ए पोते ब्राह्मण छे ने एमना पूर्वजो कथाकार थया छे अने ए पोते बहु ज सारा वैष्णव छे। बीजा अमारा सतीश भाई परीख पूज्य महाराजश्रीनु जे कई साहित्य अत्यारे प्रकाशित छे ए भूल वगरनु होय અને સુંદર હોય તો એની સંપૂર્ણ શ્રેય સતીશભાઈને જાય છે। અને હું તો એમને કહું છું કે આ તૃતીય પીઠની ચલતી ફિરતી લાઇબ્રેરી છે। કઈ તારીખે કયા શ્રૃંગાર કયા વસ્ત્ર કઈ સામગ્રી દ્વારકાધીશ ધરશે એ તમે એમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ એનો જવાબ મળી શકે। આ બધા જ મહાનુભાવો આજે અહીં ઉપસ્થિત છે। કહેવું તો કશું છે નહીં, કારણ કે બાત નીકળી તો દૂર તલક જાયેગી, એટલે કહેવું તો બહુ જ નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે આ ઘર ઉપર શ્રી મહાપ્રભુજીની પૂર્ણ કૃપા અને વલ્લભ વિદ્યાપીઠ અને વિઠ્ઠલેશ વિદ્યાપીઠ वल्लभ विद्यापीठ प्राइमरी पुष्टि संप्रदाय भणावे छे अने विठलेश विद्यापीठ ए हायर साइड नो पुष्टि मार्ग भणावे छे। ज्यारे कथाकार सम्मेलन ना उद्घाटन में हूँ वारंवार जतो, लगभग 700, 750, 800, 1000 कथाकारों भेगा थता। ऑफ द मीटिंग नी अंदर जाहिर में तो कोई पूछे नहीं, पण हूँ खानगी में बधानी जोड़े बात करूं त्यारे खबर पड़े कि जे महाप्रभुजी ने जाणीए छे पण पुष्टि मार्ग जानता नथी। मने आनंद छे कि 2450 ब्राह्मण कथाकारों ने मैं पुष्टि मार्ग भणाव्यो छे। 4 वर्ष सुधी भागवत विद्यापीठना पण प्रत्येक बाळकने पुष्टि मार्ग में भणाव्यो छे। અને કહેતા આનંદ છે કે 3.5 લાખ વિદ્યાર્થીઓ વલ્લભ વિદ્યાપીઠમાં અત્યાર સુધી ભણી ચૂક્યા છે। અને 2 વર્ષ પહેલા ગિનીસ બુક ઓફ વર્લ્ડની અંદર વલ્લભ વિદ્યાપીઠનું નામ નામાંકિત થયું અને આજની જ તારીખે અને મને એવોર્ડ આપવામાં આવ્યો, કારણ કે આધ્યાત્મ ક્ષેત્રની અંદર આ પ્રકારની યુનિવર્સિટી એ પહેલી યુનિવર્સિટી છે, એનો મને ખૂબ આનંદ છે। અને આ યુનિવર્સિટીનો જન્મ મારા અને રમેશભાઈ પરીખના ઝઘડામાંથી થયો। રમેશભાઈ કહે કે તમે જે કશું કરતા નથી, અને હું કહું રમેશભાઈ તમે કશું કરતા નથી। અને 3 રાત સુધી અમે એમના જ ઘરે આખી રાત અને દિવસ કામ કરીને આ વલ્લભ વિદ્યાપીઠની શરૂઆત કરી।
મને કહેતા આનંદ છે કે અમારો સમગ્ર તૃતીય ગૃહ પરિવાર સાહિત્યના વ્યાસંગમાં પહેલેથી છે. થોડો ઘણો મને પણ એનો લાભ મળ્યો છે, ભલે કેટલું પણ ફર્યો, પણ વિદ્યા વ્યાસંગનો એક શોખ એને મેં પકડી રાખ્યો. અને મને કહેતા આનંદ છે કે લગભગ 15 દિવસની અંદર પુષ્ટિ માર્ગને ફિલોસોફિકલ આસ્પેક્ટથી સમજવા માટે શુદ્ધાદ્વૈત ચિંતન નામની એક મારી પુસ્તક પ્રકાશિત થઈ રહી છે. હવે હું તમને કહું કે અવિકૃત પરિણામવાદ, તો અહીંયા બેસેલામાંથી કદાચ 5 જ જણ એનો જવાબ આપી શકશે કે આ શું છે. એ પુસ્તક બહુ નિકટ ભવિષ્યમાં પ્રકાશિત થઈ રહી છે. ઘણા બધા અભ્યાસક્રમ પછી, ઘણા બધા દુનિયાને જોયા પછી, ફર્યા પછી એવું લાગે છે કે હવેની પેઢીને માત્ર પુસ્તકોથી સમજાવી શકાય એવું નથી. આ 59 વર્ષનો નિચોડ છે. ઉપનિષદમાં કહ્યું છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય નમેધયા બહુધા શ્રુતેન. આ પરમાત્મા પ્રવચનથી પ્રાપ્ત નહીં થાય, બહુ સાંભળવાથી પ્રાપ્ત નહીં થાય, બહુ બુદ્ધિ લગાડવાથી પ્રાપ્ત નહીં થાય, તો આ પરમાત્મા પ્રાપ્ત થશે કેવી રીતે? હું તો એક જ વાત કહીશ, મને તો એવું લાગે છે કે વલ્લભ વિદ્યાપીઠથી જ પ્રાપ્ત થાય. કારણ બહુ ભણવાની જરૂર નથી. અને તિલક બાવાની એક વાત મને બહુ ગમી ગઈ કે જે મુખિયાજી હતા, જે વિદ્વાનો હતા, એ વાત મને બહુ જ એમની ગમી ગઈ અને વાસ્તવિકતા છે. મેં સંપ્રદાયના સારા વિદ્વાનો સાથેનો મારો સંપર્ક, સારા મુખિયાજીઓ સાથેનો સંપર્ક, સારા વિદ્વાનો સાથેનો મારો સંપર્ક, એ આ વાતમાં પણ પુષ્ટિ કરે છે. એટલે હું પણ આખી દુનિયા